विद्यार्थी मित्रों गुड आफ्टरनून। आज आपणे धोरण 8 विषय गणित आपणे चैप्टर 9 भणी गया। आज आपणे गणितनी अंदर एकम 10 घनाकारोनुं प्रत्यक्षीकरण मित्रों आपणे छठा सातमा धोरणनी अंदर समतलीय आकृतिओ शीखी गया छे। एमां કેટલીક સમતલીય આકૃતિઓ જે છે એને માત્ર બે બાજુઓ હોય છે। અહીં આપણે લખીએ કે દ્વિપરિમાણીય કોને કહેવાય, તો કેટલીક સમતલીય આકૃતિઓને બે જ બાજુઓ હોય છે તેને દ્વિપરિમાણીય કહેવાય। અને આપણે 2D પણ કહીશું। 2D દાખલા તરીકે અહીં આવશે ચોરસ। આ જે ચોરસ છે याद रहे विद्यार्थी मित्रों, दरेक विद्यार्थी ने અહીં આકૃતિ દોરવી છે આપણે। અહીં આ ચોરસ, તો ચોરસને બે બાજુ લંબાઈ અને પહોળાઈ, તેવી જ રીતે લંબચોરસ, લંબચોરસને પણ બે જ આકૃતિ બાજુઓ લંબાઈ અને પહોળાઈ। ત્રીજા નંબરની અંદર ત્રિકોણ, તો ત્રિકોણ જે છે એને આપણે ત્રણ બાજુઓ છે એવું કહેવત નથી, પરંતુ ત્રિકોણ જે છે એની બે બાજુ લાંબાની ઊંચાઈ આવતી નથી, એટલે ત્રિકોણને આપણે 2D પરિમાણીય દ્વિપરિમાણીય એટલે કેટલીક સમતલીય આકૃતિઓ જે છે એને બે જ માપ હોય છે, લંબાઈ અને પહોળાઈ। ચોરસ છે, લંબચોરસ છે અને ત્રિકોણ એ આપણે જોઈએ મિત્રો તો એને દ્વિપરિમાણીય કહે છે। હવે આપણે અહીં ત્રિપરિમાણીયની વાત કરીએ કે ત્રિપરિમાણીય એટલે શું, ત્રિપરિમાણીય પદાર્થ કોને કહેવાય, તો કેટલીક ઘન આકૃતિઓ ને ત્રણ બાજુઓ હોય છે તેને ત્રિપરિમાણીય કહે છે। ટૂંકમાં તેને 3D કહે છે। શું કહે છે? 3D। જેવી રીતે આપણે 2D કહીએ છીએ તેવી રીતે 3D। તો ઘન આકૃતિઓને ત્રણ બાજુ એટલે કે કેવી, તો લંબાઈ હોય, પહોળાઈ હોય અને ઊંચાઈ કે ઊંડાઈ। દાખલા તરીકે આપણે સમઘનનો પાસો લઈએ મિત્રો, તો સમઘનનો જે પાસો છે આવી રીતે સમઘનનો પાસો હું તમને સમજાવું, ધ્યાન રાખજો મિત્રો। આ રીતે સમઘનનો પાસો, આને આ રીતે જોઈન કરો, આ રીતે જોઈન કરો, અહીં જોઈન કરો, અહીં જોઈન કરો, આ રીતે જોઈન કરો, અહીં જોઈન કરી દો અને અહીં જોઈન કરો અને અહીં જોઈન કરો એટલે સમઘનનો પાસો બનશે મિત્રો। તો આ જે સમઘનનો જે પાસો છે એ સમઘનનો પાસો બનાવવા માટે મિત્રો તમે સૌપ્રથમ આવી બે ભાગ આ રીતે, બીજો એક ભાગ આ રીતે, ધ્યાન રાખજો તમને જે રીતે ફાવે તે રીતે કરી શકાય છે આવી રીતે। હવે જુઓ તમે આને આ રીતે જોઈન કરો, આ રીતે જોઈન કરો, આ રીતે જોઈન કરો, આ રીતે અહીં તમે આને જોઈન અને આ રીતે સમઘન જે છે એ સમઘનનો પાસો બને। તો સમઘનની આકૃતિ દોરવા માટે તમારે થોડી જગ્યા જરૂરી છે। એ જગ્યા માટે આપણે અહીં જોઈએ કે સમઘનનો પાસો
આ રીતે આ રીતે આ રીતે અને આને તમે અહીં આને તમે અહીં આને તમે અહીં આને તમે અહીં આને તમે આ બાજુ લઈ લો આને તમે આ બાજુ લઈ લો આને અહીં જોઈન કરો અને અહીં જોઈન કરો ને આ સમઘન બને છે. સમઘન જે આકૃતિ છે એની લંબાઈ છે, પહોળાઈ છે અને ઊંચાઈ છે h l b h. તો લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એટલે l b h. એવી જ રીતે સમઘન પાસો બે આ રીતે તમે લંબઘન બનાવી દો. આવી રીતે આપણે લંબઘન બનાવીએ મિત્રો. આ રીતે લંબઘન. તો લંબઘનમાં પણ લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એટલે કે LBH એને પણ 3 બાજુઓ હોય છે. તેવી જ રીતે આપણે અહીં જોઈએ મિત્રો સમઘન. એવી રીતે લંબઘન જોયું, એવી રીતે આપણે શંકુ જોઈ લઈએ. આ રીતે ધ્યાન રાખજો. આ રીતે શંકુ. તો આ જે શંકુ જે છે એની આ ઊંચાઈ છે, શંકુનો આકાર એ પણ ત્રિપરિમાણીય છે. દાખલા તરીકે ગોલક પણ મિત્રો એ 3D આકાર એટલે ત્રિપરિમાણીય છે. કેટલાક મકાનો એવા હોય જે ચોરસ હોય પછી ઉપર શંકુ આકાર હોય તો એ અહીં આપણે 3D આકારમાં જાય છે. પહોળાઈ ઊંચાઈમાં લંબઘન ગોળાનો જે છે તે તો અહીં જુઓ લંબઘન, સમઘન અને શંકુ અને ગોલક તે આપણે જોઈએ લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ એવા ત્રિપરિમાણીય જેને આપણે 3D કહીએ છીએ મિત્રો. હવે આપણે અહીં દરેક વિદ્યાર્થીને સમજૂતી આપ્યા પછી કહી શકીએ કે આ જે વ્યાખ્યાઓ છે પરીક્ષામાં પૂછાતી હોય છે એમાં તમારે યાદ રાખવાનું કે દ્વિપરિમાણીય અને ત્રિપરિમાણીય એટલે માત્ર બે બાજુ લંબાઈ અને પહોળાઈ આટલું મગજમાં યાદ રાખવાનું. તો એ દ્વિપરિમાણીય 2D આકારો કહેવામાં આવે છે. ત્રિપરિમાણીય એટલે જેને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈની બાજુઓ હોય એને આપણે 3D એટલે 3 બાજુઓ કહેવામાં આવે છે. એની અંદર આપણે સમઘન જોઈએ છીએ, લંબઘન જોઈએ છીએ, શંકુ જોઈએ છીએ, ગોલક. તમે ગોલક જે છે એને જુઓ તો ગોલકનો ભાગ એ રીતે જ હોય છે. આવી રીતે આપણે આ શંકુ અને ગોલકની વાત કરી. રીતે ઘન આકૃતિઓ દાખલા તરીકે નળાકાર. તો નળાકાર એ પણ ઘનમાં જાય છે, એની ઊંડાઈ પણ હોઈ શકે. એટલે આ રીતે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અને ઊંડાઈ આપણે એક ઉદાહરણમાં જોઈએ તો કૂવો હોય તો કૂવાની અંદર જે પાણી હોય એટલે એ લંબઘનમાં જાય એટલે ઊંડાઈમાં જતું રહે છે એટલે એની ઊંચાઈ ગણતરીમાં આવી છે. હવે અહીં આપણે સ્વાધ્યાય 10.1 અને ભાગ 1 ની વાત કરીએ મિત્રો. અહીં જોજો ભાગ 1 એમાં દાખલા નંબર 1 છે. એની અંદર એવું આપેલું છે કે આ જે દાખલો છે એની ઉપર આપેલા આકારો જે છે એ આકારોને તમારે બંધબેસતા કરવાના છે. એનો બાજુનો દેખાવ કેવો છે અને ઉપરનો દેખાવ કેવો છે. બાજુનો આ જે વસ્તુ આપેલી છે, વસ્તુની સામે બાજુનો દેખાવ આપ્યો છે અને બાજુની સામે ઉપરનો દેખાવ આપ્યો છે. તો અહીં જો તમે આ બોટલ જે છે આ બોટલ ના જેવો આકાર આપણને અહીં મળે છે. અહીં જોઈ લો મિત્રો કે આ ત્રીજામાં આ બોટલ જ છે. હવે આ જે બોટલ જે છે એ બોટલની અંદર તમે જુઓ આ ઉપરનું જે ઢાંકણું એ કોણ થઈ અને આ ઢાંકણું આવે છે એટલે અહીં આ એનો જવાબ થાય છે. આવી રીતે આપણે સંકેત આપીએ છીએ મિત્રો. બીજા નંબરની અંદર 5 કિલોગ્રામનું વજન છે. તો વજનનું આની અંદર તમે જુઓ કે જે ડી જે છે એની અંદર તમારે અહીંથી કારણ કે આ જે ભાગ છે 2 અને 3 એ અહીં આવી જાય છે. 1, 2 અને 3 એ અહીં આવી જાય છે. હવે આ જે વજન છે એ વજન અહીં છે એટલે અહીં એનો જવાબ છે. ત્રીજા નંબરની અંદર થર્મોસનો આ ભાગ જે છે એ થર્મોસનો જે ભાગ છે એ સીધો અહીં છે અને આ જે થર્મોસ જે
છે આનો જે ભાગ છે એવો જ ભાગ અહીં આપેલો છે, એટલે આનો જવાબ અહીં જોઈએ તો અહીં છે. તો મિત્રો ચોથો અને બીજો ક પ્રકારની છે, એ તો ચોખ્ખી આ ક પ્રકારની તમને દેખાય છે, બરાબર. આ જે ક પ્રકારની છે એ ક પ્રકારની એનો જે આ ભાગ જે છે એ ભાગ અહીં દેખાય છે, એટલે અહીં આપણે એનો જવાબ લઈએ છીએ મિત્રો. હવે છેલ્લો ડબ્બો, તો અહીં આ ડબ્બો છે, આ ડબ્બો, એ ડબ્બો તમે જુઓ તો અહીંથી આ ડબ્બો અહીં આવે છે, આ ડબ્બાનો ભાગ અહીં છે. હવે તમારી જોડે જે વધ્યું હોય એ એનો જવાબ કહેવાય. આ એક ભાગ વધ્યો છે, આ ઉપરનો ભાગ, એ રીતે અહીં આ રીતે ઢોકળાનો જે ભાગ છે એ ઢોકળાનો ભાગ આવી રીતે ડબ્બો છે. તો આ રીતે તમે એનો બાજુનો દેખાવ અને ઉપરનો દેખાવ આપણે જોઈ શકીએ છીએ. આપણે જે પુસ્તક છે લંબાઈ પહોળાઈ તો જોઈ લો પુસ્તક, પરંતુ જ્યારે સમઘનનો આકાર હોય, લંબઘનનો આકાર હોય, શંકુનો હોય, ગોલક હોય, એ બધા ત્રણ આકારો ધરાવે છે. હવે આપણે દાખલા નંબર 2 જોઈએ મિત્રો. આપેલ ઘન વસ્તુની સામે આગળની બાજુ અને ઉપર ઓળખો અને સમજો. આગળ, બાજુ અને ઉપર. આગળ, બાજુ અને ઉપર એવા ત્રણ ભાગ છે. આનો આખી સૂચના પુસ્તકમાં લખેલી છે મિત્રો, તો તમે જોઈ લેજો. અહીં જોજો, આપણે અહીં જે આકાર છે એમાં પહેલો, બીજો અને ત્રણ ભાગ બતાવેલા છે. એમાં આ વસ્તુ છે. અહીં આપણે જોઈએ ઉપર, બાજુ અને આગળ. તો આગળ, બાજુ અને ઉપર, આગળ, બાજુ અને ઉપર. તો આગળ, બાજુ અને ઉપર આ જે ભાગ છે, આવો ભાગ અહીં જોઈ લેજો. આ રીતે આ જે ભાગ છે અહીં છે અને આ અહીં છે, એટલે આ આગળ છે. અહીં આપણે આગળ લખીએ મિત્રો, દ્રશ્ય કહેવાય. શું કહેવાય? દ્રશ્ય. ત્યારબાદ બાજુ, આ જે ભાગ છે આ એ આપણે જોઈશું મિત્રો. તો આ જે ભાગ છે એ અહીં છે, એટલે અહીં બાજુ છે, બરાબર. ત્રીજો આ ભાગ ઉપર અહીં આવે છે, એ આપણે અહીં ઉપર લખીશું. તો આગળ, બાજુ અને ઉપર એ આ પહેલાનો જવાબ આવે છે. બીજી બે જે છે માચિસ છે, અહીં જુઓ આગળના ભાગની અંદર આ ભાગ આપેલો છે, આ રીતે, બરાબર. ઉપરના ભાગમાં માછલીનું ચિત્ર છે, બાજુના ભાગમાં આગળ કરી. તો તમે જુઓ આનું જે દ્રશ્ય છે એ દ્રશ્યમાં આ બાજુ છે. શું છે? બાજુ. શું છે? બાજુ. ત્યારબાદ આ જે ભાગ છે એ આગળ છે. કયું છે? આગળ છે મિત્રો. અને આ જે માછલી વાળો જે ભાગ એ અહીં આપણે ઉપર લખીશું. શું લખ્યું? તેવી જ રીતે આપણે આને જોવાનું છે, આ ભાગને. તો અહીં આ ભાગ ટપકાવાળો આ આગળનો ભાગ છે, કેવો છે મિત્રો? આગળ. તો આપણે અહીં દ્રશ્યમાં આગળ લખીશું. શું લખીશું? આગળ. ત્યારબાદ આ જે ભાગ છે આગળ, આ બાજુ અને ઉપર, આગળ, બાજુ અને ઉપર. તો ધ્યાન રાખજો, આ આગળ, આ બાજુ અને આ ઉપર લખીએ. એવી રીતે આ જે ભાગ છે અહીં છે, એટલે આ દ્રશ્યમાં આગળ છે, આ આગળનું ચિત્ર. આ જે બે પૈડા, આ બે પૈડા છે એ બે આ પૈડાઓનો ભાગ છે, અને આ આખું સૂત્ર જે ફૂટવાનું અને વાંચવાનું, એટલે આ જે ભાગ આખો અહીં આપ્યો છે, એટલે આ આગળ છે. તો અહીં દ્રશ્ય શું છે મિત્રો? બાજુ. તો હવે આ છેલ્લું ચિત્ર કયું હોય? ઉપરનું. કયું હોય? ઉપરનું. તો આવી રીતે તમારે જવાબ લખવાના છે, આગળ, બાજુ, ઉપર. એવી રીતે આનું દ્રશ્ય બાજુ, આગળ, આ ભાગ જે છે બાજુ, આ ભાગ છે આગળ, અને માછલી વાળો ભાગ છે ઉપર. તેવી જ રીતે આ જે સામેનું દ્રશ્ય છે, એટલે આગળ જે છે આ ભાગ, ત્યારબાદ બાજુની અંદર આ ભાગ આવી જાય છે, અને આ ઉપરનો જે ભાગ છે એ ઉપરનો ભાગ અહીં આવી જાય. છેલ્લે મોટર જે છે, મોટરમાં જે બત્તીઓ અને આગળનો ભાગ અને આ પૈડા બતાવ્યા છે, આ આગળ. ત્યારબાદ આ જે ભાગ છે તે બાજુમાં આવી જાય છે, અને આ ભાગ છેલ્લો ઉપરનો ભાગ એ અહીં આવી ગયો છે મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, હજુ આપણે ત્રીજા
બીજા નંબરનો દાખલો સમજીએ એટલે તમને ખ્યાલ આવી જશે. બીજા નંબરના દાખલાની અંદર પણ એવું જ છે મિત્રો, જે બીજા દાખલામાં આપણે સમજ્યા. આપેલા દરેક ઘન આકાર માટે ઉપરનું દ્રશ્ય, આગળનું દ્રશ્ય અને બાજુનું દ્રશ્ય ઓળખવાનું છે. આગળનું તો ફ્રન્ટ વ્યૂ આપણે ઇંગ્લિશમાં લખી શકીએ છીએ. ફ્રન્ટ વ્યૂ વ્યૂ એટલે બાજુ, ફ્રન્ટ ની સામે એટલે સામેની બાજુ. ઉપરનું દ્રશ્ય તો ટોપ વ્યૂ, ઉપરનું દ્રશ્ય આવશે ત્યારે ટોપ વ્યૂ આવશે. અને આગળનું ફ્રન્ટ ઓફ અને બાજુનું એટલે સાઈડ વ્યૂ, અને આપણે સાઈડ વ્યૂ કહીએ છીએ. શું કહીએ છીએ? સાઈડ વ્યૂ. યાદ રાખજો મિત્રો. તો એવી રીતે ટોપ એટલે ઉપરનું, ફ્રન્ટ આગળનું અને સાઈડ એટલે બાજુનું. આ રીતે આપણે જોઈએ મિત્રો. અહીં પહેલું ચિત્ર A B C D E માત્ર નથી, એનો અભ્યાસ તમારી જાતે ગૃહ કાર્યમાં કરવાનો છે બાળકો. અહીં ચિત્ર જે પહેલું આપ્યું છે એની અંદર તમે જુઓ, તમારી પુસ્તિકાની અંદર આના ચિત્ર આપેલા છે. આ ઉપર છે, આ આગળ છે અને આ બાજુ છે. તો હવે તમે જોઈ લો આ જે ભાગ 1 2 ને 3, 1 2 ને 3 આ આકાર અને દ્રશ્ય. આકારમાં પહેલો, બીજો અને ત્રીજો દ્રશ્ય. દ્રશ્યમાં 1 2 3, દ્રશ્યમાં ઉપર. તો અહીં શું આવશે મિત્રો? ઉપર. શું આવશે? ઉપર. તેવી જ રીતે બીજું પદ, આ એ જે પદ છે એ ઉપર જે હતું. હવે આ આગળનો ભાગ 1 અને 2, 1 અને 2 એટલે અહીં આવશે આગળ. બાજુમાં 1 અને 2 આ પણ બાજુ. ઉપર, આગળ અને બાજુ. તો આકાર અને દ્રશ્ય. આ આકાર છે અને દ્રશ્ય. આનું દ્રશ્ય આપણે જોઈએ બીજા બી. જે પહેલું હતું એ રીતે બી જોવાનું છે. બીની અંદર આ જે આકાર છે 1 અને 2, 1 અને 2 એટલે 1 અને 2 એટલે અહીં બાજુ આવશે. શું આવશે મિત્રો? બાજુ. આપણે અહીં જોઈ લઈએ બાજુ. ત્યારબાદ આપણે આગળ જોયું કે ઉપર, આગળ અને બાજુ, ઉપર, આગળ અને બાજુ. એવી રીતે બીજામાં આપણે જોઈએ કે બાજુ, આ બાજુ. ત્યારબાદ આગળના ભાગમાં 1 2 3, 1 2 3 એટલે આગળ. આ બાજુ, આગળ અને ત્રીજું જે દ્રશ્ય છે એ ઉલટું છે. જોઈ લેજો 1 2 3 4, 1 2 3 4 એટલે ઉપરનો ભાગ છે. કયો ભાગ છે? ઉપરનો. એટલે આનો જવાબ આવે. તો યાદ રાખજો, પહેલામાં આ બાજુ છે, આગળ છે અને ઉપર છે. એવી જ રીતે આપણે સી, આ સી જે છે, સીમાં 1 1 2 3 એવી રીતે 1 2 તો 1 2 જે છે. એવી રીતે આગળનો ભાગ 1 અને 2 એ પણ આ આકાર છે અને દ્રશ્ય આપણે અહીં લખીશું. તો આ જે ભાગ છે એ આપણે જોઈએ પહેલો, બીજો, હવે આપણે ત્રીજો આવ્યા. શું આવ્યા? ત્રીજો. તો ત્રીજામાં આપણે અહીં આકારમાં પહેલામાં ઉપર લખીશું. શું લખીશું? ઉપર. શું લખીશું? ઉપર. પછી આપણે લખીશું આ જે છે ઉપર. તો આપણે જોઈ લઈએ કે સી જે છે ઉપર. ત્યારબાદ 1 2 3 તો જે બાજુ જે છે એમાં 1 2 ને 3 સીમો. બાજુમાં 1 2 ને 3 આવે છે એટલે ઉપર. પછી બાજુ, ઉપર, બાજુ. અહીં આવશે બાજુ મિત્રો. શું આવશે? તો ઉપર, બાજુ અને આગળ. અહીંયા પણ 1 2 3 3. તો આ જે ભાગ છે એ જોઈ લેજો. ઉપર, બાજુ અને આ આગળ આવશે. અહીં આપણે આગળ લખી શકીએ ઉપર,
બાજુ અને આગળ, તો ઉપર, બાજુ અને આગળ. તેવી જ રીતે હવે ડી જે છે, ડી ની અંદર જોઈ લો. પહેલામાં 1 2, 1 અને 2, તો 1 અને 2 તો આ બાજુ આવશે. શું આવશે મિત્રો? બાજુ. શું આવશે? બાજુ. 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4 અને આગળ. અહીં આગળ આવશે. શું આવશે? આગળ. હવે તમે જુઓ 1 2 ને 3, તો 1 2 ને 3 એ ઉપર, એટલે અહીં આવશે ઉપર. તો તમે આના જવાબો જોઈ લો મિત્રો. પહેલું જે છે એ જે છે એમાં ઉપર, આગળ અને બાજુ. બીમો બાજુ, આગળ અને ઉપર. સીની અંદર આપણે જોઈએ ઉપર, બાજુ અને આગળ. છેલ્લે ડીમાં જોઈએ બાજુ, આગળ અને ઉપર. એવી રીતે આના જવાબો મળી રહે છે. એ જે છે તમારે કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. અને તમારે દાખલા નંબર 4 જે છે એ ગૃહ કાર્યની અંદર હું આપું છું. તમે દાખલા નંબર 4 ગૃહ કાર્યમાં કરજો મિત્રો. એટલે અહીં આપણે સ્વાધ્યાય 10.1 પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ગુડ આફ્ટરનૂન. આજે આપણે ધોરણ 8 વિષય ગણિત, આપણે ચેપ્ટર 9 ભણી ગયા. આજે આપણે ગણિતની અંદર એકમ 10 ઘનાકારોનું પ્રત્યક્ષીકરણ. ઘનાકારોનું પ્રત્યક્ષીકરણ મિત્રો આપણે 6ઠા 7મા ધોરણની અંદર સમતલીય આકૃતિઓ શીખી ગયા છે. એમાં કેટલીક સમતલીય આકૃતિઓ જે છે એને માત્ર 2 બાજુઓ હોય છે. અહીં આપણે લખીએ કે દ્વિપરિમાણીય કોને કહેવાય? તો કેટલીક સમતલીય આકૃતિઓને બે જ બાજુઓ હોય છે તેને દ્વિપરિમાણીય કહેવાય. અને આપણે 2D પણ કહીશું. 2D દાખલા તરીકે અહીં આવશે ચોરસ. આ જે ચોરસ છે યાદ રહે વિદ્યાર્થી મિત્રો, દરેક વિદ્યાર્થીને અહીં આકૃતિ દોરવી છે આપણે. અહીં આ ચોરસ, તો ચોરસને 2 બાજુ, લંબાઈ અને પહોળાઈ. તેવી જ રીતે લંબચોરસ, લંબચોરસને પણ 2 જ આકૃતિ, બાજુઓ, લંબાઈ અને પહોળાઈ. ત્રીજા નંબરની અંદર ત્રિકોણ. તો ત્રિકોણ જે છે એને આપણે 3 બાજુઓ છે એવું કહેવાય તમે, પરંતુ ત્રિકોણ જે છે એની 2 બાજુ લાગવાની ઊંચાઈ આવતી નથી. એટલે ત્રિકોણને આપણે 2D પરિમાણીય, દ્વિપરિમાણીય એટલે કેટલીક સમતલીય આકૃતિઓ જે છે એને 2 જ ભાગ હોય છે, લંબાઈ અને પહોળાઈ. ચોરસ છે, લંબચોરસ છે અને ત્રિકોણ એ આપણે જોઈએ મિત્રો, તો એને દ્વિપરિમાણીય કહે છે. હવે આપણે અહીં ત્રિપરિમાણીયની વાત કરીએ કે ત્રિપરિમાણીય એટલે શું? ત્રિપરિમાણીય પદાર્થ કોને કહેવાય? તો કેટલીક ઘન આકૃતિઓ ને 3 બાજુઓ હોય છે તેને ત્રિપરિમાણીય કહે છે. ટૂંકમાં તેને 3D કહે છે. શું કહે છે? 3D. જેવી રીતે આપણે 2D કહીએ છીએ તેવી રીતે 3D. તો ઘન આકૃતિઓને 3 બાજુ એટલે કે કેવી? તો લંબાઈ હોય,
પહોળાઈ હોય અને ઊંચાઈ કે ઊંડાઈ દાખલા તરીકે આપણે સમઘનનો પાસો લઈએ મિત્રો તો સમઘનનો જે પાસો છે આવી રીતે સમઘનનો પાસો હું તમને સમજાવું ધ્યાન રાખજો મિત્રો આ રીતે સમઘનનો પાસો આને આ રીતે જોઈન કરો આ રીતે જોઈન કરો અહીં જોઈન કરો અહીં જોઈન કરો આ રીતે જોઈન કરો અહીં જોઈન કરી દો અને અહીં જોઈન કરો અને અહીં જોઈન કરો એટલે સમઘનનો પાસો બનશે મિત્રો તો આ જે સમઘનનો જે પાસો છે એ સમઘનનો પાસો બનાવવા માટે મિત્રો તમે સૌપ્રથમ આવી બે ભાગ આ રીતે બીજો એક ભાગ આ રીતે ધ્યાન રાખજો તમને જે રીતે ભાવે તે રીતે કરી શકાય છે આવી રીતે હવે જુઓ તમે આને આ રીતે જોઈન કરો આ રીતે જોઈન કરો આ રીતે જોઈન કરો આ રીતે અહીં તમે આને જોઈન અને આ રીતે સમઘન જે છે એ સમઘનનો પાસો બને તો સમઘનની આકૃતિ દોરવા માટે તમારે થોડી જગ્યા જરૂરી છે એ જગ્યા માટે આપણે અહીં જોઈએ કે સમઘનનો પાસો આ રીતે અને આને તમે અહીં આને તમે અહીં આને તમે અહીં આને તમે અહીં આને તમે આ બાજુ લઈ લો આને તમે આ બાજુ લઈ લો અને અહીં જોઈન કરો અને અહીં જોઈન કરો એટલે આ સમઘન બને છે સમઘન જે આકૃતિ છે એની લંબાઈ છે પહોળાઈ છે અને ઊંચાઈ છે h l b h તો લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ એટલે l b h તેવી જ રીતે સમઘન પાસો બે લંબ આ રીતે તમે લંબઘન બનાવી દો આવી રીતે આપણે લંબઘન બનાવીએ મિત્રો આ રીતે લંબઘન તો લંબઘનમાં પણ લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ એટલે કે LBH એને પણ ત્રણ બાજુઓ હોય છે તેવી જ રીતે આપણે અહીં જોઈએ મિત્રો સમઘન એવી રીતે લંબઘન જોયું એવી રીતે આપણે શંકુ જોઈ લઈએ આ રીતે ધ્યાન રાખજો આ રીતે શંકુ તો આ જે શંકુ જે છે એની આ ઊંચાઈ છે શંકુનો આકાર એ પણ ત્રિપરિમાણીય છે દાખલા તરીકે ગોલક પણ મિત્રો એ 3D આકાર એટલે ત્રિપરિમાણીય છે કેટલાક મકાનો એવા હોય જે ચોરસ હોય પછી ઉપર શંકુ આકાર હોય તો એ અહીં આપણે 3D આકારમાં જાય છે પહોળાઈ ઊંચાઈમાં લંબઘન ગોળાનો જે છે તે તો અહીં જુઓ લંબઘન સમઘન અને શંકુ અને ગોલક તે આપણે જોઈએ લંબાઈ પહોળાઈ ઊંચાઈ એવા ત્રિપરિમાણીય જેને આપણે 3D કહીએ છીએ મિત્રો હવે આપણે અહીં દરેક વિદ્યાર્થીને સમજૂતી આપ્યા પછી કહી શકીએ કે આ જે વ્યાખ્યાઓ છે પરીક્ષામાં પૂછાતી હોય છે એમાં તમારે યાદ રાખવાનું કે દ્વિપરિમાણીય અને ત્રિપરિમાણીય એટલે માત્ર બે બાજુ લંબાઈ અને પહોળાઈ આટલું મગજમાં યાદ રાખવાનું તો એ દ્વિપરિમાણીય 2D આકારો કહેવામાં આવે છે ત્રિપરિમાણીય એટલે જેને લંબાઈ પહોળાઈ અને ઊંચાઈની બાજુઓ હોય એને આપણે 3D એટલે ત્રણ બાજુઓ કહેવામાં આવે છે એની અંદર આપણે સમઘન જોઈએ છીએ લંબઘન જોઈએ છીએ શંકુ જોઈએ છીએ ગોલક તમે ગોલક જે છે એને જુઓ તો ગોલકનો ભાગ એ રીતે જ હોય છે આવી રીતે આપણે આ શંકુ અને ગોલકની વાત કરી એટલે ઘન આકૃતિઓ દાખલા તરીકે નળાકાર તો નળાકાર એ પણ ઘનમાં જાય છે એની ઊંડાઈ પણ હોઈ શકે એટલે આ રીતે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ અને ઊંડાઈ આપણે એક ઉદાહરણમાં જોઈએ તો કૂવો હોય તો કૂવાની અંદર જે પાણી હોય એટલે એ લંબઘનમાં જાય એટલે ઊંડાઈમાં જતું રહે છે એટલે એની ઊંચાઈ ગણતરીમાં આવી છે હવે અહીં આપણે સ્વાધ્યાય 10.1 અને ભાગ 1 ની વાત કરીએ મિત્રો અહીં જોજો ભાગ 1 એમાં દાખલા નંબર 1 છે એની અંદર એવું આપેલું છે કે આ જે દાખલો છે એની ઉપર આપેલા આકારો જે છે એ આકારોને તમારે બંધબેસતા કરવાના છે એનો બાજુનો દેખાવ કેવો છે અને ઉપરનો દેખાવ કેવો છે
બાજુનો આજે વસ્તુ આપેલી છે, વસ્તુની સામે બાજુનો દેખાવ આપ્યો છે અને બાજુની સામે ઉપરનો દેખાવ આપ્યો છે. તો અહીં જો તમે આ બોટલ જે છે, આ બોટલ ના જેવો આકાર આપણને અહીં મળે છે. અહીં જોઈ લો મિત્રો કે આ ત્રીજામાં આ બોટલ જ છે. હવે આ જે બોટલ જે છે એ બોટલની અંદર તમે જુઓ આ ઉપરનું જે ઢાંકણું એ કોણ થઈ અને આ ઢાંકણું આવે છે એટલે અહીં આ એનો જવાબ થાય છે. આવી રીતે આપણે સંકેત આપીએ છીએ મિત્રો. બીજા નંબરની અંદર 5 કિલોગ્રામનું વજન છે, વજનનું છે. તો વજનનું આની અંદર તમે જુઓ કે જે ડી જે છે એની અંદર તમારે અહીંથી, કારણ કે આ જે ભાગ છે 2 ને 3 એ અહીં આવી જાય છે, 1 2 ને 3 એ અહીં આવી જાય છે. હવે આ જે વજન છે એ વજન અહીં છે એટલે અહીં એનો જવાબ છે. ત્રીજા નંબરની અંદર થર્મોસનો આ ભાગ જે છે એ થર્મોસનો જે ભાગ છે એ સીધો અહીં છે અને આ જે થર્મોસ જે છે આનો જે ભાગ છે એવો જ ભાગ અહીં આપેલો છે એટલે આનો જવાબ અહીં જોઈએ તો અહીં છે. તો મિત્રો ચોથો અને બીજો ક પ્રકારની છે એ તો ચોખ્ખી આ ક પ્રકારની તમને દેખાયા છે, બરાબર. આ જે ક પ્રકારની છે એ ક પ્રકારની એનો જે આ ભાગ જે છે એ ભાગ અહીં દેખાય છે એટલે અહીં આપણે એનો જવાબ લઈએ છીએ મિત્રો. હવે છેલ્લો ડબ્બો, તો અહીં આ ડબ્બો છે, આ ડબ્બો એ ડબ્બો તમે જુઓ તો અહીંથી આ ડબ્બો અહીં આવે છે, આ ડબ્બાનો ભાગ અહીં છે. હવે તમારી જોડે જે વધ્યું હોય એ એનો જવાબ કહેવાય. આ એક ભાગ વધ્યો છે, આ ઉપરનો ભાગ, એ રીતે અહીં આ રીતે ઢાંકણાનો જે ભાગ છે એ ઢાંકણાનો ભાગ આવી રીતે ડબ્બો છે. તો આ રીતે તમે એનો બાજુનો દેખાવ અને ઉપરનો દેખાવ આપણે જોઈ શકીએ છીએ. આપણે જે પુસ્તક છે લંબાઈ પહોળાઈ તો જોઈ લો પુસ્તક, પરંતુ જ્યારે સમઘનનો આકાર હોય, લંબઘનનો આકાર હોય, શંકુનો હોય, ગોલક હોય, એ બધા 3 આકારો ધરાવે છે. હવે આપણે દાખલા નંબર 2 જોઈએ મિત્રો. આપેલ ઘન વસ્તુની સામે આગળની બાજુ અને ઉપર ઓળખો અને સમજો. આગળ, બાજુ અને ઉપર. આગળ, બાજુ અને ઉપર એવા 3 ભાગ છે. આનો આખી સૂચના પુસ્તકમાં લખેલી છે મિત્રો, તો તમે જોઈ લેજો. અહીં જોજો, આપણે અહીં જે આકાર છે એમાં પહેલો, બીજો અને 3 ભાગ બતાવેલા છે. એમાં આ વસ્તુ છે. અહીં આપણે જોઈએ ઉપર, બાજુ અને આગળ. તો આગળ, બાજુ અને ઉપર, આગળ, બાજુ અને ઉપર. તો આગળ, બાજુ અને ઉપર આ જે ભાગ છે, આવો ભાગ અહીં જોઈ લેજો. આ રીતે આ જે ભાગ છે અહીં છે અને આ અહીં છે એટલે આ આગળ છે. અહીં આપણે આગળ લખીએ મિત્રો, દ્રશ્ય કહેવાય. શું કહેવાય? દ્રશ્ય. ત્યારબાદ બાજુ, આ જે ભાગ છે આ એ આપણે જોઈશું મિત્રો. તો આ જે ભાગ છે એ અહીં છે એટલે અહીં બાજુ છે, બરાબર. ત્રીજો આ ભાગ ઉપર અહીં આવે છે એ આપણે અહીં ઉપર લખીશું. તો આગળ, બાજુ અને ઉપર એ આ પહેલાનો જવાબ આવે છે. બીજી બે જે છે માચિસ છે. અહીં જુઓ આગળના ભાગની અંદર આ ભાગ આપેલો છે આ રીતે, બરાબર. ઉપરના ભાગમાં માછલીનું ચિત્ર છે, બાજુના ભાગમાં આગળ કરી. તો તમે જુઓ આનું જે દ્રશ્ય છે એ દ્રશ્યમાં આ બાજુ છે. શું છે? બાજુ. શું છે? બાજુ. ત્યારબાદ આ જે ભાગ છે એ આગળ છે. કયો છે? આગળ છે મિત્રો. અને આ જે માછલી વાળો જે ભાગ એ અહીં આપણે ઉપર લખીશું. શું લખ્યું? તેવી જ રીતે આપણે આને જોવાનું છે, આ ભાગને. તો અહીં આ ભાગ ટપકાવાળો આ આગળનો ભાગ છે. કેવો છે મિત્રો? આગળ. તો આપણે અહીં દ્રશ્યમાં આગળ લખીશું. શું લખીશું? આગળ. ત્યારબાદ આ જે ભાગ છે
આગળ આ બાજુ અને ઉપર, આગળ બાજુ અને ઉપર. તો ધ્યાન રાખજો, આ આગળ આ બાજુ અને આ ઉપર લખીએ. એવી જ રીતે આ જે ભાગ છે અહીં છે એટલે આ દ્રશ્યમાં આગળ છે, આ આગળનું ચિત્ર. આ જે બે પૈડા છે એ બે આ પૈડાઓનો ભાગ છે અને આ આખું સૂત્ર જે ખોદવાનું ને વાંચવાનું એટલે આ જે ભાગ આખો અહીં આપ્યો છે એટલે આ આગળ છે. તો અહીં દ્રશ્ય શું છે મિત્રો? બાજુ. તો હવે આ છેલ્લું ચિત્ર કયું હોય? ઉપરનું. કયું હોય? ઉપરનું. તો આવી રીતે તમારે જવાબ લખવાના છે, આગળ બાજુ ઉપર. એવી રીતે આનું દ્રશ્ય બાજુ આગળ, આ ભાગ જે છે બાજુ, આ ભાગ છે આગળ અને માછલી વાળો ભાગ છે ઉપર. તેવી જ રીતે આ જે સામેનું દ્રશ્ય છે એટલે આગળ જે છે આ ભાગ, ત્યારબાદ બાજુની અંદર આ ભાગ આવી જાય છે અને આ ઉપરનો જે ભાગ છે એ ઉપરનો ભાગ અહીં આવી જાય છે. છેલ્લે મોટર જે છે, મોટરમાં જે બત્તીઓ અને આગળનો ભાગ અને આ પૈડા બતાવ્યા છે આ આગળ. ત્યારબાદ આ જે ભાગ છે એ બાજુમાં આવી જાય છે અને આ ભાગ છેલ્લો ઉપરનો ભાગ એ અહીં આવી ગયો છે મિત્રો.